ધારી નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર દિલીપભાઈ હુણને તારીખ 20/5/2025ના ચાર્જમાં આવેલ અધિકારી સાહેબનો અણધડ વહીવટી જવાબથી આમ જનતાના દાખલા કાગળોનો વહીવટ ખોરંભે ચડ્યો છે. આ રજૂઆત બાબતે ધારી તાલુકા પત્રકાર સંઘ પ્રમુખે ઇન્ચાર્જ ચીફ ઓફિસરને ફોન કરતા એમણે ઉડાવ જવાબ આપી ફોન કાપી નાખેલો હતો. જ્યારે નગરપાલિકા ધારી ઓફિસમાં રૂબરૂ મુલાકાત લેતા કર્મચારી અધિકારી એન્જિનિયરની ખુરશી ઉપર બેસીને મુકાદમ પિન્ટુભાઈ મકવાણાએ કામગીરી કરતા નજરે જોવા મળ્યા હતા અને પત્રકાર સાથે અણછાજતું વર્તન કરી અધિકારી ખુરશી પરથી વહીવટ ચલાવતા હોય એવું લાગતું હતું. રિપોર્ટર સંજય વાળા, અસ્મિતા ન્યૂઝ, ધારી. આ ધારી નગરપાલિકા છે અને અહીંયા શ્રી સેક્રેટરી ઓફિસ લખેલું છે. એટલે આ નગરપાલિકામાં સેક્રેટરી ઓફિસ આવી શકે કે નહીં, અહીંયા ચીફ ઓફિસર આવી શકે, સીઓ. અત્યારે નગરપાલિકાનો હુકમ થઈ ગયો છે. અહીંયા બોર્ડ બદલાવવામાં આવેલું નથી. અહીંયા પણ એક લગ્ન નોંધણીનું લખેલું છે, બરાબર, બાંધકામ ખાતા છે, પણ અહીંયા સેક્રેટરી આપ જોઈ શકો છો, સેક્રેટરી ઓફિસ. એટલે આ સેક્રેટરી ઓફિસ છે કે ચીફ ઓફિસરની ઓફિસ છે તે જાણવાની જરૂર છે, બરાબર. અહીંયા નગરપાલિકાના કોઈ નિયમો પાળવામાં આવતા નથી. બીજા નંબરમાં કે ધારીની અંદર કોઈ લોકોના વિસ્તારની અંદર કામ કરવામાં આવતા નથી. કારણ કે કામ કરવાની બાબત તો પછી છે, કારણ અહીંયા જે ચીફ ઓફિસરની ઓફિસ છે ત્યાં તો સેક્રેટરીનું બોર્ડ મારેલું છે. તો આ સેક્રેટરીનું બોર્ડ મહત્વનું છે. અરે સેક્રેટરી તો નથી, ગ્રામ પંચાયત હતી ત્યારે સેક્રેટરી હતા, એ આપણે માની શકીએ. અત્યારે તો નગરપાલિકા છે. આજનો જ વિડીયો છે, આજે 20 તારીખ છે, આજનો જ વિડીયો લાઈવ છે, આપ જોઈ શકો છો, સેક્રેટરીનો બોર્ડ છે. તો અહીંયા નગરપાલિકા થઈ ગઈ છે તો ચીફ ઓફિસરનું બોર્ડ કેમ લાગેલું નથી? આ તો લોકોને ભ્રમ કરવાની વાત છે. આવા બોર્ડ મારીને આ બોર્ડ કાઢી નાખવું જોઈએ. નગરપાલિકા થઈ ગઈ છે તો અહીંયા ચીફ ઓફિસરનું બોર્ડ મારો, સેક્રેટરીનું બોર્ડ શું કામ માર્યું છે? તો લોકોને શું કરવાનું? આ સેક્રેટરીનું બોર્ડ જોવાનું છે, અહીંયા સીઓનું બોર્ડ હોવું જોઈએ, ચીફ ઓફિસરનું. તો અહીંયા રોલમ રોલ ચાલે છે. કોઈ સત્તા અધિકારી અહીંયા કોઈ જવાબ આપતા નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે. અને મનમાની ચલાવી રહ્યા છે એ આપ નજરે જોઈ શકો છો. સેક્રેટરીનું બોર્ડ છે અહીંયા, આપ જોઈ શકો છો, સેક્રેટરી ઓફિસ. આ સેક્રેટરી ઓફિસ છે નગરપાલિકામાં. હું મારા કેમેરામેનને બતાવીશ કે વિડીયો બતાવો બહારથી જે બોર્ડ માર્યું છે એ નગરપાલિકાનું છે કે ગ્રામ પંચાયતનું છે. મારા કેમેરામેનને બતાવો, વિડીયો બતાવો તો બહારથી વિડીયો બતાવો, જે બહારથી વિડીયો બતાવો આપ કે નગરપાલિકાનો છે કે ગ્રામ પંચાયતનો છે. તો સેક્રેટરી બોર્ડ કેમ મારેલું છે? ઉપરથી વિડીયો બતાવો. કેમેરામેનને હું કહું અંદર બતાવો. આ ધારી નગરપાલિકા છે, આપ વિડીયો બતાવી શકો છો. આપ આવો, બાંધકામ ખાતું છે, બાંધકામ વિભાગ, આપ આવી શકો છો અંદર. બાંધકામ વિભાગની અંદર આવી શકો છો આપ. તમે બાંધકામના અધિકારી છો. તો આ બહાર બોર્ડ માર્યું છે બાંધકામ વિભાગ. તો આ ઓફિસ બાંધકામ વિભાગની છે કે તમારી છે? બાંધકામ વિભાગની. તો તમે કોણ છો? હું કદમ. તો આ ખુરશી ઉપર તમે બેસી શકો? ભાઈ છે ને જ્યારે એમ નહીં, મારું તમને એક જ કહેવાનું છે કે બાંધકામનું બોર્ડ બહાર મારેલું છે, બરાબર. તમે જે ખુરશી ઉપર બેઠા છો એ ખુરશી કોની છે? બાંધકામ એન્જિનિયર ને. એન્જિનિયર. તો એન્જિનિયર ક્યાં છે? એ રૂબી ખ્યાલ નથી. તો તમે આ ખુરશી ઉપર બેઠા છો, તમને ખબર નથી? એ બાંધકામ એન્જિનિયર છે ને ઇન્ચાર્જમાં છે, કુંડલા છે. અરે ઇન્ચાર્જમાં હોય એનો મને કોઈ વાંધો નથી. કુંડલાથી આવતા હોય તો ગમે ત્યાંથી આવતા હોય, કે 2 દિવસે આવે તો 3 દિવસે આવશે, ઇન્ચાર્જમાં હોય તો ગમે ત્યારે આવતા હોય, બરાબર છે. અત્યારે તમે જે ખુરશી ઉપર બેઠા એ ખુરશી કોની છે? એ બાંધકામ વાળા. તો તમે કેમ બેઠા છો? બીજ બેઠા. એટલે એન્જિનિયરની ખુરશી ઉપર બેહવાનો અધિકાર છે તમને? તમને અધિકાર છે? પાણી પુરવઠાનો વ્યવહાર કરું છું. એટલે તો પાણી પુરવઠાનો વ્યવહાર કરો છો, તમારી ઓફિસ છે? મારી ઓફિસ નથી, પણ પાણી પુરવઠાના જે ઇન્જિનિયર બે હતા ને પાણી પુરવઠાનું કામ કરતા, એટલે તે પાણી પુરવઠાનું કામ કરું છું. તમે કામ કરો એની સામે મને કોઈ વાંધો નથી. તમે તમારું કામ કરો એમાં મને કોઈ, તમે મુકાદમ છો? મુકાદમ છો?
તો પછી આ એન્જિનિયરની ખુરશી ઉપર તમે શું કરો? એન્જિનની ખુરશી બાજુના રૂમમાં છે, અહીંયા છે નથી. તો આ ખુરશી કોની છે? અહીંયા તો અત્યારે કોઈ છે જ ના રે, ખુરશી હોય. કેમ કોઈ નહીં? પણ અહીંયા બાંધકામ જે છે એન્જિનિયર બેરા છે, બાંધકામ એન્જિનિયર વાળા બાજુ રૂમમાં ખુરશી રાખી. એવું નથી, અહીંયા બહાર બોર્ડ તો માર્યું છે, બાંધકામ વિભાગ. બોર્ડ માર્યું છે, તો લોકો આવે તો ક્યાં આવે? અહીંયા આવે ને. અહીંયા જ આવે હા, પણ બાજુ બાંધકામ વિભાગમાં ક્યાં આવે? અહીંયા બોર્ડ માર્યું છે, ક્યાં આવે? અહીંયા જ આવે પણ બાજુ રૂમમાં છે ને જ્યાં બાંધકામ એન્જિનિયર બેસે તો ત્યાં તો સેક્રેટરીનો બોર્ડ માર્યો છે. ઈ તો હાલો તમને બતાવું. તમારી સાથે આવો. ઈ તો મેં જોયેલું છે. કાં તમારી સાથે આવો. તમે જોઈ લો. પણ તમને બતાવું ને, સેક્રેટરીનો બોર્ડ માર્યો છે. આ નગરપાલિકા છે, આમાં સેક્રેટરી ના હોય. હા. આમાં સેક્રેટરી હોય, ચીફ ઓફિસર હોય, સીઓ હોય, એની ખુરશી હોય. તો ત્યાં તો સેક્રેટરીનો બોર્ડ માર્યું છે અને અહીંયા બાંધકામનું બોર્ડ માર્યું છે. તમે એન્જિનિયરની ખુરશી પર બેઠા છો, તમે શું કરો છો? એન્જિનિયરની ખુરશી ઉપર તમે શું કરો છો? મને એનો જવાબ હું આપો. પાણી પુરવઠાના કામ લગ કરું છું ત્યાં. અરે તમે પાણી પુરવઠાના કામ કરો છો, પણ આ એન્જિનિયરની ખુરશી તો એન્જિનિયર ક્યાં છે? એન્જિનિયર બાજુ રૂમમાં બેસે. ક્યાં બાજુ? બાજુ રૂમમાં. તો ત્યાં તો સેક્રેટરીનો બોર્ડ માર્યો છે. સેક્રેટરી છે જ નહીં હોય. હે? સેક્રેટરી છે જ નહીં. અરે ત્યાં બોર્ડ માર્યો છે. બોર્ડ પર પણ બોર્ડ ભૂખ્યું નહીં હોય. તો હું કામ નથી ભૂયું? ઈ મારે થોડું જોવાનું છે ભાઈ, તું સંજય. જો ઈ ભૂસ્યું નથી, મેન ઓફિસ હોય ને એને જોવાનું. મારે જ પણ હું એમ કહું, લોકો આવે તો બોર્ડ વાસીને આવે કે ક્યાં આવે? કે ભાઈ બાંધકામ વિભાગ છે, કે બાંધકામમાં જાય. સેક્રેટરીનું બોર્ડ તો ત્યાં જાય. તો ત્યાં સીઓ નો બોર્ડ મારવો જોઈએ, એન્જિનિયરનો બોર્ડ મારવો જોઈએ. તમે આ રોલ બધું ચલાવી રહ્યા છો. હું રોડ કરી રહ્યો. કેમ? તમે અત્યારે એન્જિનિયર ખુરશી ઉપર બેઠા છો. પણ એન્જિનિયર એ કોઈ છે જ નહીં. આ બાજુ રૂમમાં બેસી તો કહું છું તમને. કોણ બાજુનું રૂમમાં બેસે? આ રૂમ સામે રૂમ છે ને પડખે રૂમમાં બેસે. કોણ બેસે? એનું નામ જો. એન્જિનિયર જીયાણી છે. જેણી છે. જેણી છે, એમને ફોન કરો. મારે થોડો ફોન કરવાનો ભાઈ. કેમ? મારે ન કરવાનો ભાઈ, સંજય તું બીજી રહે. હું કામ તમારે ન કરો? પણ મારે ન કરવાનો ભાઈ. તો તમે આ ખુરશી પર હું કામ બેઠા? ઈ એવું કઈ નથી. તમને અધિકાર આપ્યો છે કોઈએ? આ તમે શું હું અત્યારે આવ્યો છું, અહીંયા બાંધકામ ખાતાનું મારે કામ છે, બરાબર? તો હું અહીંયા આવ્યો છું, તમે તો અહીંયા બેઠા છો. તો અહીં તમે એન્જિનિયર છો? મારે કામ છે, બાંધકામ ખાતાનું બોર્ડ બહાર માર્યું છે એટલે હું આવ્યો છું. તમે એન્જિનિયર છો? નહીં. તો પછી મારે એન્જિનિયરનું કામ છે, બોલો હાલો. એન્જિનિયર કુંડલા છે ફોન કરી હે? પૂછ્યો. એ કુંડલા થી આવે છે, ફોન કરી પૂછ્યો. તો એને તમને ખુરશી આપવાનો અધિકાર આપ્યો છે? આ એની ખુરશી નથી, એન્જિનિયર ની ખુરશી નથી. તો કોની છે? અહીંયા નિવૃત્ત કર્મચારી દાણીભાઈ બેહતા ને ત્યારે રૂમમાં ખુરશી ઉપર કોઈ સ્ટાફ એવો કોઈને ઓર્ડર કર્યો હતા ખુરશી બેહવા.